સુરત શહેર એસઓજી પોલીસે અઠવા વિસ્તારમાંથી સિગારેટ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા। પોલીસે 2.88 લાખના મુદ્દા માલ કબજે કરી વધુ પૂછપરછ કરી હતી। સુરતના ભાગા તળાવ વિસ્તારમાં જનતા માર્કેટ પાસેની સહારા માર્કેટના પહેલા માળે આવેલી ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાંથી મોટા પાયે સિગારેટના જથ્થા સાથે અનસ યુસુફ ઘડિયાલી અને અદનાન યુસુફ ઘડિયાલીને એસઓજી પોલીસે 2.88 લાખની પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેથી સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, સિગરેટ તથા હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સુરતની એસઓજી પોલીસે ભાગા તળાવ વિસ્તારમાં જનતા માર્કેટ પાસેની સહારા માર્કેટના પહેલા માળે આવેલી ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાંથી આવા સિગારેટ વેચનારને ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે 2 આરોપી ભાઈની ધરપકડ કરી હતી।